70મો પ્રજાસત્તાક દિન ની આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ઉમંગથી અને વિવિધ ઉત્સાહજનક અને હેતપ્રરક પરેડથી માંડીને અનેક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકતા અખંડિતતાના ભાવ સાથે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે થઈ છે. જનતાનું પણ ઇન્વોલ્વમેન્ટ ખૂબ મોટું રહ્યું છે. પોલીસ દળની વિશેષ કામગીરી રહી છે અને આજે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન આપણે બનાસકાંઠામાં મનાવ્યો. સમગ્ર ભારતવાસીઓને, ગુજરાતીઓને, 6.5 કરોડ ગુજરાતીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સર, ખાસ કરીને કોંગ્રેસના અધ્યક્ષનો આરોપ છે કે દેશમાં પ્રજાતંત્ર છે જ નહીં. આજના શુભ દિવસે મારે શું કહેવું, પરંતુ કોંગ્રેસ પાર્ટી જ આખી પરિવારવાદમાં ફસાયેલી હોય. ગમે ત્યારે ગમે તેને ગાંધી કુટુંબના લોકોને પદો આપે છે. એમાં કઈ લોકશાહીનો જવાબ એ આપે તો મને લાગે છે કે પ્રજાને સાચી વાત ખબર પડશે. ભૂતકાળમાં લોકશાહી ઉપરનો હુમલો એ કટોકટીમાં સમગ્ર જેલમાં વિરોધ પક્ષોને પૂરનાર, ન્યાયતંત્રને સ્થગિત કરનાર, પ્રેસ મીડિયા ઉપર સંપૂર્ણ રીતે સેન્સરશિપ લગાવનાર આ કોંગ્રેસના લોકોને લોકશાહી બોલવાનો અધિકાર નથી. ગઈકાલે આપે જે